નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો બીજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। દેશ વિદેશના 89 પતંગબાજોએ ભાગ લીધો। વિવિધ 16 દેશના આંતરરાષ્ટ્રીય 50 અને ભારતના વિવિધ 8 રાજ્યોના 39 સહિત કુલ 89 પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લીધો। ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા જિલ્લા વહીવટ તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 9મી જાન્યુઆરી 2020ને ગુરુવારના રોજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ 15 દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના 50 અને ભારતના વિવિધ 8 રાજ્યોના 39 સહિત કુલ 89 પતંગબાજોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો। અત્રે એ ઉલ્લેખનીય છે કે કેવડિયાના આંગણે આ બીજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે, જેના કારણે દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો દ્વારા સ્ટેચ્યુ સહિત આસપાસના પરિસરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે। પતંગોત્સવની શરૂઆત માનનીય વડાપ્રધાનશ્રીએ 15-16 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તરીકે ગુજરાતમાં આ એક સુંદર અને સુખદ પરંપરા શરૂ કરી હતી અને એ પરંપરાને અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ પ્રમાણે એમના વિઝન પ્રમાણે બનાવવામાં આવેલી છે અને સાથે એની આજુબાજુના એરિયાની અંદર પણ ઘણા બધા ટુરિસ્ટ એટ્રેક્શન્સ પણ ઊભા કરવામાં આવ્યા છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની જે શરૂઆત છે એ દેશ વિદેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેસેજ લઈને જશે। આજે અહીંયા લગભગ 126 જેટલા 16 દેશોથી કાઇટિસ્ટ પતંગ જે ઉડાવે છે એ લોકો આવ્યા છે અને એની અંદર વિદેશી મિત્રો બહુ મોટી સંખ્યામાં છે। લગભગ 52 જેટલા વિદેશી કાઇટિસ્ટ આવેલા છે। રશિયા, સ્વીડન, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ એ બધા દેશોથી એ લોકો આવેલા છે અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એ પતંગ ઉડાવશે અને સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોશે। આજુબાજુના જે વિસ્તારની અંદર ઘણા બધા ટુરિસ્ટ એટ્રેક્શન્સ છેલ્લા અમુક મહિનામાં ઊભા કરવામાં આવ્યા છે એ પણ જોશે। એટલે હું આ પતંગોત્સવની શરૂઆત કરીને બધા કાઇટિસ્ટને અને જે દર્શકો છે એ બધાને ગુજરાત સરકાર વતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટ કર્તાઓ વતી અભિનંદન અને આભાર આપું છું।